નમસ્કાર, સ્વાગત છે આપનું સફર ઇન જોશીસના નવા વ્લોગમાં। આજે આપણી કોઈ સફર નથી, પણ આપણી દરેક સફરની હમસફર એવી જે કાર છે અમારી મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ, તો એનો યુઝર રિવ્યૂ કે મારો એક્સપિરિયન્સ કેવો છે એ માટે આ વ્લોગ સ્પેશિયલી બનાવ્યો છે। જો તમે પણ ફ્રોન્ક્સ લેવાનું વિચારતા હો તો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે। આ કાર મેં લીધી હતી ઓક્ટોબર 2024માં, ત્યારે 9,90,000માં ઓન રોડ મને પડી હતી। ત્યારે પેલું આ જીએસટી વાળું નહોતું, અત્યારે કદાચ એના કરતાં કિંમત આની ઓછી થઈ ગઈ હશે। મેં આ કાર લીધી ને 18 મહિના થયા છે। 18 મહિનામાં 23,725 કિલોમીટર, એટલે ઓલમોસ્ટ ગણો ને 24,000 કિલોમીટર જેટલી ગાડી ચલાવી છે। ત્યાર પછી આ રિવ્યૂ બનાવું છું। અમારી પાસે મારુતિ સુઝુકી ફ્રોન્ક્સનું ડેલ્ટા વેરિયન્ટ છે સીએનજીમાં। સીએનજીમાં આના છે ને બે વેરિયન્ટ આવે છે, સિગ્મા અને ડેલ્ટા। તો આમ ગણીએ તો સીએનજીમાં એનું ટોપ વેરિયન્ટ છે। આપણે કારના રિવ્યૂની શરૂઆત ચાવીથી જ કરીએ તો આ રીતની ચાવી આવે છે। આ ઉપરનું જે આ છે એ કવર લગાવેલું છે, લોક અનલોકના બે બટન આવે છે અને આ રીતની ચાવી છે, ફ્લિપવાળી નથી આવતી। લુક્સની વાત કરીએ તો આ રીતે ફ્રન્ટ ગ્રીલ છે, મસ્ત બોલ્ડ લુક આપે છે। અને ડિઝાઇન આ છે ને આની કૂપે સ્ટાઇલ આવે છે, પાછળથી સ્લોપ હોય છે, એટલે એના માટેનો લુક બહુ મસ્ત આવે છે। એના લીધે સાઈડમાંથી લુક આવો છે, અને પેલું બ્લેક પેડિંગ ને એ બધું છે એના લીધે લુક બહુ સરસ આવે છે। એક સાઈડમાં લુક કંઈક આ રીતે છે, રિયર વાઇપર નથી આવતું, ડિફોગર આવે છે, એલઈડી ઇન્ડિકેટર છે અને કનેક્ટિંગ ટેલ લેમ્પ આવે છે। જે કનેક્ટિંગ ટેલ લેમ્પ છે એ ડેલ્ટા વેરિયન્ટમાં જે આવે ને એમાં લાઇટ થતી નથી, ખાલી એમને શો પીસ જેવું આવે છે। મેં આમાં ચેન્જ કરાવેલું છે શોરૂમમાંથી, લગભગ 8,000નો ચાર્જ થયો હતો, અને આ લાઇટ હવે થાય છે, તો એના માટે આપણે અપગ્રેડ કરાવવું પડે છે। આમાં 1.2 લીટરનું નેચરલી એસ્પિરન્ટ એન્જિન આવે છે। પાવર પણ આમ ઠીકઠાક આપી દે છે, પેટ્રોલ સીએનજી બંનેમાં। બાકી એન્જિનની ક્વોલિટી જોવો તો એકદમ સાયલન્ટ અને સ્મૂથ, તેજ પણ એમાં કોઈ જાતનું નોઇઝ નહીં। અંદરથી કારનું કેબિન અને ફીચર્સ બધા જોઈ લઈએ। ગાડીમાં અંદર બેસીએ ને એટલે આપણને તરત મારુતિની કોઈ પણ ગાડીમાં બેસો લગભગ સરખી જ ફિલિંગ આવે છે, એ ટાઈપની જ આનું કેબિન છે। બલેનોમાં પણ આ ટાઈપનું જ આવે છે, ફ્રોન્ક્સમાં આવું છે, ગ્રાન્ડ વિટારામાં પણ આ રીતે જ કેબિન લાગે છે, એટલે કેબિનની આપણને છે ને ફિલિંગ લગભગ એક સરખી જ રહી છે। આમાં આ રીતનું સ્ટેરિંગ આવે છે, સ્ટેરિંગમાં વોલ્યુમ કંટ્રોલ આપણને મળી જાય છે, મ્યુટનું ઓપ્શન છે, અને કોલ રિસીવ કરવાનું, કટ કરવાનું અને વોઇસ સર્ચ કરવાના એ 3 બટન ડેડિકેટેડ અલગથી આપેલા છે। આ રીતનું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે। આમાં ડિજિટલ નહીં એનાલોગ આવે છે। મને પર્સનલી છે ને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વધારે ગમે છે, મસ્ત રેટ્રો લુક આપે છે, અને સાથે વચ્ચે એક નાની ડિજિટલ પેનલ આવે છે, તેમાં આપણે ફ્યુલ વિશેનું ટાઈમ, ટેમ્પરેચર, ટ્રીપ એ બધું એમાં જોઈ શકાય। 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આવે છે, એમાં એપલ કારપ્લે, એન્ડ્રોઈડ ઓટો, ઓટોમેટિક વાયરલેસ કનેક્ટ થઈ જાય છે, અને આ રીતનું એનું એપલનું યુઆઈ છે, એકદમ રિસ્પોન્સિવ છે અને કનેક્ટ પણ ઇઝીલી થઈ જાય છે। ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ એસી છે, અને એસીના કંટ્રોલ માટેના બટન બધા ફિઝિકલ છે। અહીંયા એક 12 વોટનું સોકેટ છે, અને એક યુએસબી પોર્ટ આવે છે, ટાઈપ સી નો પોર્ટ નથી આવતો, અને બાકી અહીંયા ફોન રાખવા માટેનો સ્પેસ છે। હાયર વેરિયન્ટમાં ત્યાં વાયરલેસ ચાર્જિંગનું પેડ આવી જાય છે, 2 કપ હોલ્ડર છે। બાકી આ ડેલ્ટા વેરિયન્ટમાં આર્મરેસ્ટ આવતું નથી, આ મેં આફ્ટર માર્કેટ પેલું જે તૈયાર આવે છે એ લગાવેલું છે। આ તરફ ગ્લવ બોક્સની સાઇઝ પણ સારી છે, અમારું તો અંદર બધું વ્લોગિંગનો સામાન જ ભર્યો છે। સાઈડ વેનિટી મિરર આવે છે, અને ડ્રાઈવર સાઈડમાં કાંઈ નથી, પેલું કાર્ડ હોલ્ડર કે એ પણ નથી આમાં। કેબિન લેમ્પ આ રીતે આવે છે, અહીંયા ડ્યુઅલ લેમ્પ છે, અને પાછળની સાઈડ રીડિંગ લેમ્પ। ચારે પાવર વિન્ડો આવે છે, અને જે ડ્રાઈવરની આવે છે એ ઓટોમેટિક વન ટચ આવે છે। પછી અહીંયા ડોર લોક અનલોક, ચાઇલ્ડ સેફટી અને ઓટોમેટિક એડજસ્ટ મિરર માટેના કંટ્રોલ અહીંયા આપણને ડોરમાં જ મળી જાય છે। ચારે ડોરમાં બોટલ માટેનો સ્પેસ છે, અને આગળના બંને ડોરમાં છે ને અમ્બ્રેલા માટેનો પણ સરસ સ્પેસ આપેલો છે। મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ ને તો આમાં છે ને 4 કંપની ફિટેડ સ્પીકર આવે છે, ટ્વિટર આવતા નથી। અહીંયા ચારેય ડોરમાં સ્પીકર આવે છે। સાઉન્ડનું ક્વોલિટી કંઈક આ રીતની છે। સાઉન્ડની ક્વોલિટી ડિસન્ટ છે, એકદમ સ્વીટ વોઇસ આવે છે, અને આમ નોઇઝ નથી કાંઈ, એટલે સાઉન્ડ સિસ્ટમ સારી છે। એક્સ્ટ્રા કાંઈ બહારથી આપણે કરાવવું પડતું નથી, અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે એ પણ આ કંપની ફિટેડ જ છે। બૂટ સ્પેસ જોઈ લઈએ।
અહીંયા જો સીએનજીની ટેન્ક આવે છે, આ રીતે પ્લેસમેન્ટ છે એનું, અને સ્ટેપની એ સિવાય થોડી ઘણી બધી જગ્યા રહી છે. અહીંયા આપણે બેગ અંદર રાખી શકીએ અને ઉપર થોડો સામાન રાખવો હોય તો રાખી શકાય. બાકી આ રીતે પાર્સલ ટ્રે આવે છે, એની ઉપર પણ સામાન રહી જાય. બાકી જો આપણે આ પાર્સલ ટ્રે કાઢી નાખીએ ને તો થોડો સ્પેસ વધી જાય. જો આપણે મોટી બેગ ને એવું રાખવું હોય તો રહી શકે એમ છે. રૂફ ઉપર શાર્ક ફિન એન્ટેના આવે છે, અને આ રીતે આ જે પેલી રેલ આવે છે એના લીધે ગાડીનો લુક સરસ આવે છે. અને આ ડેલ્ટા વેરિયન્ટમાં છે ને આ જે રિવર્સ કેમેરા આવે છે એ પણ આવતો નથી, એ આપણે કરાવવો પડે છે. તો મેં શોરૂમમાંથી જ કરાવેલો છે મારુતિનો જેન્યુઅન. સિટિંગ પોઝિશનની વાત કરીએ ને તો સિટિંગ પોઝિશન એકદમ મસ્ત રહી છે. મારી હાઈટ 5 ફૂટ 11 ઇંચ જેટલી છે. અહીંયા મેં મારી આ કમ્ફર્ટ પ્રમાણે સીટ ગોઠવેલી છે, એકદમ વ્યવસ્થિત છે. અહીંયા લેગ માટે પણ સારો સ્પેસ રહી છે. અને અહીંયા સ્ટેરિંગ છે ને આ રીતે ટિલ્ટ આવે છે, ટેલિસ્કોપિક નથી આવતું પેલું જે ઊંચું થાય એવું, પણ કમ્ફર્ટેબલ અહીંયા રહી જાય છે. હવે મેં આ મારી પોઝિશન પ્રમાણે સીટ રાખી છે. હવે આપણે પાછળ રિયરમાં સ્પેસ જોઈએ કેટલો છે. પાછળ પણ સ્પેસ બહુ જોરદાર છે. જો મેં મારી હાઈટ પ્રમાણે સીટ એડજસ્ટ કરેલી હતી, છતાં પણ અહીંયા હું બેઠો છું, છતાં એટલી જગ્યા રહી છે. એટલે ની રૂમ સારો છે. અહીંયા થાઈ સપોર્ટ થોડો ઓછો લાગે છે મારી હાઈટ પ્રમાણેનો. અને બીજો એક પ્રોબ્લેમ અહીંયા શું રહી છે, અહીંયા રિયરમાં થોડો પ્રોબ્લેમ એ રહે છે કે અહીંયા છે ને સ્લોપી ડિઝાઇન આવે છે આ ગાડીની. એટલે જો મારી જેટલો હાઈટવાળો માણસ કે મારીથી વધારે હાઈટવાળો માણસ બેઠો રહે તો એનો થોડું માથું અહીંયા ભટકાવાનો પ્રોબ્લેમ રહે. પણ આ તો મારી ગાડી છે, મારે તો મોસ્ટ ઓફ ચલાવવાની જ છે, એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જો તમારા ફેમિલીમાં કોઈ હોય વધારે હાઈટવાળું તો થોડો પ્રોબ્લેમ થઈ શકે. પાછળની સીટમાં સ્પેસ સારો છે, 3 જણ આરામથી બેસી શકે છે. પાછળ છે ને એસીનો વેન્ટ નથી આપેલો, ખાલી એક 12 વોલ્ટનું સોકેટ આપેલું છે. હેડરેસ્ટ આમાં પાછળની સીટના 3 અને આ બંને 5 એડજસ્ટેબલ છે. વાત કરીએ મેં આ ગાડી શા માટે ખરીદી, તો મારા માટે છે ને ગાડી ખરીદવા માટે મેં 3 પ્રાયોરિટી રાખી હતી. પહેલી તો લુક્સ આપણને ગાડીનો ગમવો જોઈએ. તો ફ્રોન્ક્સનો છે ને લુક્સ મને બહુ ગમ્યા હતા. લુક આમ સબ્જેક્ટિવ વસ્તુ છે, બધાની પોતપોતાની અલગ ચોઈસ હોય. તો મને છે ને આવી કૂપે સ્ટાઇલ ગાડી ગમે છે, એટલા માટે લુકમાં પહેલાં ગમી ગઈ. બીજો પોઈન્ટ હતો કમ્ફર્ટ. ડ્રાઇવિંગમાં કમ્ફર્ટ રહેવો જોઈએ, અને ફૂલ ફેમિલી સાથે આપણે મોટી રોડ ટ્રીપ કરવી હોય તો બધા લોકો આરામથી બેસી શકે, એ બીજો પોઈન્ટ હતો. તો આમાં તમે જોયું હશે અમે મોટી રોડ ટ્રીપ મહાકુંભની કરેલી છે, મથુરા વૃંદાવનની કરેલી છે ફૂલ ફેમિલી સાથે, 4 જણ મોટા અને 2 બાળકો. તો આરામથી 5-6 દિવસની 3-4 હજાર કિલોમીટરની ટ્રીપ અમે કરીએ તો કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી આવતો, એમ ફૂલ કમ્ફર્ટેબલ ગાડી છે. અને ત્રીજો પોઈન્ટ હતો માઇલેજ. તો માઇલેજ આ ગાડીની બહુ મસ્ત આવે છે. સીએનજીમાં થ્રુ આઉટ કોઈ પણ કન્ડિશનમાં તમે ચલાવો, હાઈવે ચલાવો, સિટીમાં ચલાવો, ગમે એ રીતે ચલાવો, 25ની નીચે ક્યારેય નથી જતી. હાઈવે ઉપર આપણે બહુ શાંતિથી 80-90ની સ્પીડે મસ્ત રીતે ચલાવીએ તો 30 ઉપર પણ જઈ શકે છે. બાકી 25થી 30ની વચ્ચે એવરેજ હંમેશા માટે માઇલેજ એટલી રહી છે. પેટ્રોલમાં માઇલેજની વાત કરીએ તો પેટ્રોલમાં 18થી 20 આસપાસ આરામથી હાઈવે ઉપર આવે છે. અને સિટીમાં પેટ્રોલમાં 15ની ઉપર તો આરામથી માઇલેજ તમને એની ટાઈમ મારુતિની ગાડી આપી જ દે છે. તો માઇલેજ માટે તો આ ગાડીમાં કંઈ જોવું જ પડે એમ નથી. હવે વાત કરીએ ગાડીના સર્વિસ કોસ્ટની, તો અત્યાર સુધી આ ગાડીમાં છે ને 4 સર્વિસ થઈ છે. પહેલી સર્વિસ તો 1000 કિલોમીટરે અને બીજી સર્વિસ 5000 કિલોમીટરે. એ બંને તો ફ્રી સર્વિસ હોય છે અને એ ખાલી ચેકિંગ માટેની જ હોય છે, એમાં કોઈ જાતનું બીજું તો કંઈ થતું નથી. ત્રીજી સર્વિસ હોય છે એમાં લેબરનો ચાર્જ લાગતો નથી, પણ આપણે જે ઓઇલને ચેન્જ કરીએ એનો ચાર્જ લાગે છે. તો ત્રીજી સર્વિસમાં ખર્ચ આવ્યો તો 2359 રૂપિયાનો. એ જે એનો છે બિલની રિસિપ્ટ, એનો હું ફોટો અહીંયા સાઈડમાં રાખું છું, એ તમે જોઈ શકો છો. એમાં મેન તો ઓઇલ ચેન્જનો ચાર્જ હતો 1505 રૂપિયા, અને બાકી ફિલ્ટરનો હતો 262 રૂપિયા જેવો. તો જે ત્રીજી સર્વિસ હતી 10,000 કિલોમીટરે, એ આપણને પડી હતી 2359 રૂપિયામાં. પછી કરાવી હતી 20,000 કિલોમીટરે ચોથી સર્વિસ. એમાં આ બધો પાર્ટ્સનો ચાર્જ હતો. મેન તો એમાં ઓઇલ ચેન્જ અને કુલન્ટ ચેન્જ કરાવ્યું હતું, અને બાકી ફિલ્ટર બદલાવ્યા હતા, સીએનજીનું ફિલ્ટર અને એસીના ફિલ્ટર. અને આ તરફ છે એનો લેબર ચાર્જ, વ્હીલ અલાઇનમેન્ટ બેલેન્સિંગનો ચાર્જ છે, અને 1500 રૂપિયા સર્વિસનો ચાર્જ. એટલે કુલ બિલ આપણું આવ્યું હતું 5942 રૂપિયા. એટલે સર્વિસ કોસ્ટની વાત કરીએ ને તો એટલો બધો હેવી કોસ્ટ આવતો નથી. આપણે 10,000 કિલોમીટરે ગણીએ એટલે લગભગ 6,000 જેવો ખર્ચો થાય છે. એટલે 1 કિલોમીટરે 60 પૈસા આપણે સર્વિસના ગણીને ચાલવાના. બાકી ઘણી ગાડીઓમાં લગભગ 10,000 કિલોમીટરની સર્વિસ હોય તો 10-11,000 જેવો સર્વિસનો કોસ્ટ આવી જાય છે. તો આ સર્વિસ કોસ્ટમાં પણ સારું છે, બહુ ખિસ્સાને ભાર પડતો નથી. હવે આ ગાડીના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટની વાત કરી લઈએ. કોઈ પણ ગાડી હોય એના પ્રો અને કોન્સ તો હોય જ તે. તો પહેલાં આના જે પ્લસ પોઈન્ટ છે
એ જોઈ લઈએ કે શું શું આ ગાડીમાં મને સારું લાગ્યું. તો સૌથી પહેલું તો મેં તમને વાત કરી એમ 2-3 પોઈન્ટ હતા. ડિઝાઇન આની, પછી માઇલેજ અને જે કમ્ફર્ટ છે એ બહુ સરસ છે. અને સસ્પેન્શનનું જે ટ્યુનિંગ છે ને એ બહુ મસ્ત છે. કોઈ પણ સ્પીડ ઉપર આપણે ગમે એવા રસ્તે જઈએ એટલે એકદમ અંદરથી જ આપણને છે ને ફૂલ કમ્ફર્ટેબલ રહી છે ગાડી. સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ ગાડીનું છે એનું એન્જિન. એકદમ સાયલન્ટ, સ્મૂથ, એકદમ જોરદાર ફ્યુલ એફિશિયન્સી વાળું, મસ્ત માઇલેજ આપે છે. ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે સીએનજીમાં આનું પરફોર્મન્સ કેવું છે. તો સીએનજીમાં માઇલેજ તો જોરદાર જ છે, અને આમ જો તમે ચલાવો ને સીએનજીમાં, કંપની ફિટેડ સીએનજી છે, તો ખબર નથી પડતી કે પેટ્રોલમાં ચલાવો કે સીએનજીમાં ચલાવો. ઘણીવાર સીએનજી ખાલી થઈ ગયું હોય ને આપણે પેટ્રોલમાં શિફ્ટ થઈ જઈએ તો એટલો બધો કોઈ આમ ફરક નથી દેખાતો કે આપણે પેટ્રોલમાં ચલાવીએ છીએ. પાવરની પણ એટલી કાંઈ કમી રહેતી નથી. હા, એવું દેખાય કે આપણે હાઈવે ઉપર જ્યારે ઓવરટેક કરવું હોય બહુ વધારે સ્પીડે, 100 ઉપરની સ્પીડે, ત્યારે થોડું એમ લાગે કે લેક ઓફ પાવર છે. સીએનજીમાં ગાડીના પરફોર્મન્સની વાત કરીએ ને તો જુઓ, ફર્સ્ટ ગિયરમાં છે, એક્સેલરેટર વગર આરામથી ગાડી ઉઠે છે. બાકી એની બિલ્ડ ક્વોલિટી સરસ છે, ટીન કા ડબ્બા નથી, સરસ બિલ્ડ ક્વોલિટી છે, હેવી છે. અને દરવાજા પણ જુઓ, આમ હેવી ફીલ થાય છે, સાવ હળવા નથી. બિલ્ડ ક્વોલિટી સારી છે. મારુતિ જે બદનામ છે ને બિલ્ડ ક્વોલિટી માટે, તો ફ્રોન્ક્સમાં એ થોડું સુધરી ગયું હોય એવું લાગે છે. એટલે સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ કંઈ પ્રોબ્લેમ લાગતો નથી. હવે આના નેગેટિવ પોઈન્ટ જોઈએ તો પહેલો નેગેટિવ પોઈન્ટ છે હેડલાઇટ. હેડલાઇટ પીળી છે અને થ્રો પણ એકદમ લો છે. મારે હવે વિચારું છું કે આને અપગ્રેડ કરવું પડશે. બીજો નેગેટિવ પોઈન્ટ આ ચાવી છે. 10 લાખની ગાડી લ્યો તો પણ તમને આવી ચાવી આપે છે. ત્યારબાદ જે બેઝિક જરૂરી વસ્તુ છે એ નથી આપતા. આ જે રિવર્સ પાર્કિંગ કેમેરા છે એ આપણે એક્સ્ટ્રા પૈસા દઈને કરાવવો પડે છે. ગાડીમાં પ્રી ઇન્સ્ટોલ નથી આવતો. મેં જો કે મારુતિમાંથી જ કરાવ્યો છે, પણ 6-7 હજાર રૂપિયાનો આપણે ખર્ચ કરાવવો પડે. નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડીનો મને આ એક લાગે છે કે જે પાછળ વધારે હાઇટવાળા માણસ બેસે તો એનું માથું ભટકાવાનો પ્રોબ્લેમ રહે, તો એ એક નેગેટિવ પોઈન્ટ છે. અને આ જે પ્લાસ્ટિકની ક્વોલિટી છે ને એ થોડી મીડિયમ છે. આમ આપણને જો થોડો કલર જતો રહીને એવું લાગે છે. મારે આ 18 મહિના જેવું થયું છે, થોડું વ્હાઇટ પડતું જાય. બીજો એક જે પ્રોબ્લેમ લાગે છે ને એ જુઓ, અહીંયા છે ને આ સ્પેસ ઓછો છે. આ થોડું જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે એ બહાર આવેલી છે અને મિરર થોડો અહીંયા નીચે છે. તો અહીંથી જે વિઝિબિલિટી છે ને એ થોડી ઓછી આવે છે. બીજો એક નેગેટિવ પોઈન્ટ એ છે કે આમાં છે ને 2 જ એરબેગ આવે છે ડેલ્ટા વેરિયન્ટમાં. તો મારા ખ્યાલ પ્રમાણે છે ને અત્યારે તો લગભગ સ્ટાન્ડર્ડ 6 એરબેગ બધી ગાડીઓમાં હોવા જોઈએ. આ જો આપણે 9-10 લાખની ગાડી લેતા હોઈએ તો એટલીસ્ટ આપણે એટલું તો એક્સપેક્ટ કરીએ કે આમાં 6 એરબેગ આવે. તો આ બસ થોડા ઘણા નેગેટિવ પોઈન્ટ્સ હતા. અને આ નેગેટિવ પોઈન્ટ છે ને આમ એટલા બધા કોઈ એવા ઇસ્યુ ક્રિએટ કરે એવા નથી. મને ફીલ થયા છે કે આ નેગેટિવ પોઈન્ટ, એટલી કિંમતની ગાડી લઈએ તો આ વસ્તુ આપણને મળવી જોઈએ. ઓવરઓલ મારો એક્સપિરિયન્સ કરું આ ગાડીનો તો મને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. આ 18 મહિના અને 24,000 કિલોમીટરમાં નાનો કે મોટો કોઈ પણ જાતનો ઇસ્યુ આવ્યો નથી. સોફ્ટવેરનો, હાર્ડવેરનો, મિકેનિકલ એક પણ જાતનો ઇસ્યુ આમાં નથી આવ્યો. બાકી મને ગાડીમાં મિકેનિકલી કાંઈ ખબર પડતી નથી. આપણે ખાલી ચલાવી જાણીએ, વધારે પડતી કાંઈ આઈડિયા નથી. છતાં પણ આ ગાડીએ ક્યાંય હેરાન નથી કર્યા. અને અમે કન્ટિન્યુ મેં એક દિવસમાં 1000 કિલોમીટર આને ચલાવેલી છે, તોય કોઈ જાતનો ઇસ્યુ આવ્યો નથી. ઓવરઓલ વાત કરીએ ને તો એના માઇનસ પોઈન્ટ કરતાં પ્લસ પોઈન્ટ આના ઘણા બધા મને લાગ્યા છે. એટલે જો તમે સીએનજી ગાડી લેવાના વિચારતા હોય 10 લાખની અંદરના બજેટમાં, તો ફ્રોન્ક્સ કન્સિડર કરવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બાકી સીએનજીમાં ઘણા લોકો એવું વિચારતા હોય કે બહુ વધારે પડતું ડ્રાઇવિંગ હોય તો જ સીએનજી લેવાય, કે બહુ લોંગ રન ઉપર જવું હોય તો જ લેવાય. કે પણ હું એવું વિચારું કે જો તમે સીએનજી ગાડી લેશો ને તો તમારું રનિંગ ઓછું હશે ને તોય વધશે. સીએનજીમાં માઇલેજ સારું આવે ને, લગભગ 3 રૂપિયા કિલોમીટર ચાલતું હોય તો ગણો ને સારી એવી બાઇક એટલી એવરેજ આપતી હોય. એ ભાવમાં જો તમને ગાડી લઈને જઈ શકતા હો તમે, તો ઇઝીલી ગમે ત્યાં લઈને જવાનું મન થશે. તો એના માટે જો તમારું કદાચ રનિંગ ઓછું હોય ને તો એકવાર સીએનજી લઈ લ્યો, મજા આવશે. ફાઇનલી વાત કરીએ તો આ ગાડી કોને લેવાય? કે જો તમારે નો નોનસેન્સ ગાડી જોતી હોય કે સેલ્ફ લગાવો, ગાડીમાં પેટ્રોલ કે સીએનજી પુરાવો અને નીકળી પડો, તો આ ગાડી તમારા માટે બેસ્ટ છે. એ સિવાય ડ્રાઇવિંગ કમ્ફર્ટેબલ છે, સિટિંગ કમ્ફર્ટેબલ છે અને બીજો કોઈ જાતનો નાનો મોટો સોફ્ટવેર કે હાર્ડવેરનો ઇસ્યુ આવતો નથી. કોને ન લેવાય?
કે હાઇટ જો બહુ વધારે હોય 6 ફૂટ ઉપરની પાછળ બેસવા વાળાની તો એક બેસવા માટેનો પ્રોબ્લેમ થાય છે. બીજો કોઈ જાતનો આમાં કઈ પ્રોબ્લેમ આવતો નથી. બાકી જો તમારું બજેટ 10 લાખ કરતાં વધારે હોય તો પછી તમે કોઈ પણ ગાડી બીજી કન્સિડર કરી શકો. બાકી 8, 9, 10 લાખની આસપાસમાં ફ્રોન્ક્સ ગાડી અત્યારે ભારતના માર્કેટમાં મને તો બેસ્ટ લાગે છે. આ વિડીયોમાં મેં મોસ્ટ ઓફ પોઈન્ટ કવર કરવાની ટ્રાય કરી છે, છતાં પણ કંઈ ભૂલાઈ ગયું હોય ને તમારે કોઈ પણ પ્રશ્ન હોય આ ગાડી વિશેના તો કમેન્ટમાં પૂછજો. બાકી અહીંયા ઉપર મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મેન્શન કરેલું છે, એમાં પણ તમે પૂછી શકો છો. હું આ વિડીયો છે ને ખાલી આમ ઇન્ફોર્મેશન માટે, લોકોને ઉપયોગી થાય એના માટે બનાવું છું. ટેકનિકલી કે મિકેનિકલી મને બહુ ખબર નથી પડતી. કારના રિવ્યૂ આપવું એમ તો છે ને આ પ્રોફેશનલનું કામ હોય છે, પણ હું છે ને મારો આ યુઝર એક્સપિરિયન્સ શેર કરું છું. એટલે કદાચ કોઈ ફીચરની ઇન્ફોર્મેશન આપવામાં કે કારની કોઈ ઇન્ફોર્મેશન આપવામાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરશો.